હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિતસ ટેસ્ટી ફૂડ રેસીપીમાં. આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી ક્રિસ્પી એવી ભાખરવડી. ફ્રેન્ડ્સ, વધેલી રોટલીની ક્રિસ્પી એવી ભાખરવડી બનાવવા માટે મેં અહીં 8 નંગ જેવી વધેલી રોટલી લીધી છે. એના ઉપર લગાવવા માટેનું બેટર રેડી કરી દઈએ. બેટર બનાવવા માટે મેં 2 કપ ચાળીને ચણાનો લોટ લીધો છે. એમાં મોણ માટે તેલ 2 ચમચી, આદુ, લસણ અને મરચાંની પેસ્ટ, અજમો, તલ અને 1 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલું દહીં, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 2 ચમચી લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, આમચૂર પાવડર, ચાટ મસાલો, હિંગ અને ગરમ મસાલો, અડધા લીંબુનો રસ અને ધાણા લીધેલા છે. હવે આ બધી વસ્તુને એક મોટા બાઉલમાં મિક્સ કરી અને એક બેટર તૈયાર કરી લઈએ. તો ચણાનો લોટ 2 વાટકી લીધો છે. ખાંડ, તલ અને અજમો, લસણ, આદુ અને મરચાંની પેસ્ટ, તેલ, દહીં, આમચૂર, ગરમ મસાલો, ચાટ મસાલો અને હિંગ, હળદર. રોટલીમાં મીઠું હોય છે એટલે મેં બેટરનું જ મીઠું ઉમેર્યું છે. ધાણા જીરું, લાલ મરચું પાવડર, અડધા લીંબુનો રસ, અને 1 વાટકી ધાણા. એ બધી વસ્તુને મિક્સ કરી લઈએ અને એમાં થોડું થોડું પાણી ઉમેરી અને નહીં પતલો નહીં જાડો એવો બેટર બનાવી લઈએ. હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. બેટરને રેસ્ટ થવા માટે મૂક્યું હતું એને હવે રોટલી ઉપર સ્પ્રેડ કરી લઈએ અને આવી જ રીતે બધી રોટલી તૈયાર કરી લઈએ અને મૂઠિયાની જેમ એને વાળીને એનો રોલ બનાવી દઈશું. પછી આને તૈયાર કરી લઈશું મૂઠિયાની જેમ. હવે એને આ રીતે રોલ કરી લઈશું. હવે આ જ રીતે બધી રોટલી ઉપર બેટર લગાવીને એને તૈયાર કરી લઈએ. આ રીતે મેં બધી રોટલી તૈયાર કરી દીધી છે. હવે એને સ્ટીમ કરવા માટે મેં ગરમ પાણી મૂકી દીધું છે. એમાં અડધું લીંબુ એડ કરીશું. સ્ટેન્ડ મૂકી અને એને 10 મિનિટ સુધી બાફી લેવાનું છે. ઢાંકણ ઢાંકીને એકદમ મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર. ચલો 10 મિનિટ થઈ ગઈ છે તો હવે એને ચપ્પુની મદદથી ચેક કરી લઈએ કે જો ફ્રેન્ડ્સ એકદમ તૈયાર છે. તો હવે એને 5 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું ઠંડા થવા માટે. હવે રોલ ઠંડા થઈ ગયા છે. હવે એને એકદમ નાના પીસમાં કટ કરી લઈએ આ રીતે.
આ હું કટિંગ કરું છું ત્યાં સુધી મેં તેલ ગરમ થવા મૂકી દીધું છે. પછી એને ફ્રાય કરી લઈશું. હવે તેલ ગરમ થઈ ગયું છે તો અંદર એક એક પીસ કરી અને એને ફ્રાય કરી લઈએ. અને મેં મીડિયમ ફ્લેમ રાખેલી છે. એક એક કરીને બધા પીસ ઉમેરી લઈશું. મસ્ત મજાની ક્રિસ્પી એવી ભાખરવડી તૈયાર છે. હવે બધા જ એ રીતે બધા જ ટુકડા આપણે ફ્રાય કરી લઈશું. મસ્ત મજાની ક્રિસ્પી એવી ભાખરવડી તૈયાર છે. જો મિત્રો, હું એક તોડીને બતાવું. કેટલો સરસ અવાજ આવે છે. એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું.